प्रभु धारिया मेलनी ताराहेली हाथ माताही हथेली जंखो छुए प्रभु तारो सा पूरा चमकी तारी है प्रभु की नारी पूरा चमकी तारी है प्रभु की नारी ओ मारो प्रेम स्वीकारो तो तू कृष्ण राधा उतर मस्त गुलाबी તમારો છું તમારો વાત ચાહું છું હું બળ તમારો છું તમારો વાત ચાહું છું ઓ તમે રાખજો કે હા તમે રાખજો મારી વાત તમે રાખજો કે હા તમે રાખજો મારી વાત તમારો પ્રેમ ચાહું છું હે જીવેશ્વર हे परमेश्वर हे महेश्वर हे दीनबंधु हे जीवबंधु हे जगबंधु तारणहारा रक्षणहारा हमारा प्रीतम प्यारा वाला मोहन हमारा भाई करीना मांगो હતો અને એક દીકરો એના પપ્પાની સાથે ઊભા હતા અહીંયા ઘણા બધા જે ખુરશી પર વડીલો બેઠા એ થોડા કાઈ નથી રહેતા એમના માટે છે કે ભાઈ દીકરો અને એના પપ્પા કરીના માથા પર ઊભા હતા અને સામેથી અડધી જઈ રહી હતી એટલે રામ નામ સત્યની ધૂન ચાલી રહી હતી એટલે દીકરો હોશિયાર હતો કે કદાચ મણિનગરનો હતો એટલે પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા આ લોકો શું કરે છે એટલે પપ્પાએ જવાબ આપ્યો કે બેટા લોકો બધા ભગવાનનું નામ લે છે એટલે દીકરો વધારે હોશિયાર હતો કેમ કે ક્યાંનો હતો મણિનગર હતો એટલે દીકરાએ પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા બધા ભગવાનનું નામ લે છે લેકિન વચમાં જે વ્યક્તિ સુને છે એ ભગવાનનું નામ નથી લઈ ગયો એટલે બાપાએ દીકરાને જવાબ આપ્યો કે બેટા જેનું હૃદય ધબકતું હોય ને એ જ પરમાત્માનું નામ સમજદાર હો કદાચ એવું પણ બની શકે કે એવા હોય કે જેનું કદાચ હૃદય ન ધબકતું હોય હું સાચું કહું પરમાત્માનું નામ એવું છે કે દાદાનું નામ લો અને બંધ થયેલું ધડકન કે બંધ થયેલા હૃદયના ધબકાર પણ પાછા શરૂ થઈ જાય હું બળ તમારો છું તમારો હું બળ તમારો છું તમારો ઓ નાથ મારા મુझे बुद्धि થયું છે કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું સાચી પ્રભુજી કરે જે મારા જુસાએ ધબક્યું હૃદય જોતા કરે થયું પહેલી નજરે પ્રેમ દિલમાં જાગે સંગમ ભીના ભીના જાને આપે મુલાકાત વાત કરું તને ચૂડીઓ ભરું તને હરી દઉં પ્રભુ કૃષ્ણ નાથ છે મારો તું
છે દોસ્તારી નાથ છે મારો તું પણ લાગે છે દોસ્તારી મન માનની બગાડો તું કૃષ્ણ રાધા ભવસાગરમાં મારી નાગલડી મારા ગુરુ કૃપાથી પડી ગઈ રજો સંગ લગી મારે તો લેવાની છે ઓ મારે તો લેવાની ઓ સંયમ ક્યારે મળશે ઓ ભજને ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે ઓ ક્યારે ઓ ભજને ઓ સંયમ તું ખૂબ મને ગમે છે મારા ઓ મારા દિલમાં તું રમે છે સામણે ઓ છોડી તારા નૈનો ઓ મને ડૂબયો છોડી તારા નૈનો મને ડૂબયો ચૂપકે બીતાવું છું ચૂપકે બીતાવું છું ભાઈ આપણે જેટલા પણ યક્ષાસ ની બધા બિંદાસથી કહે છે કે ભાઈ લવ યુ પ્રભુ લેકિન જે અમુક વડીલ કટાજી લોકોને લાગે કે પ્રભુને લવ યુ કઈ રીતે કહેવાય એમ કહેવાય કે નાનો દીકરો હોય અને એના મમ્મી એના પાસે બોલાવવાનો પ્રયત્ન કરે કે બેટા કાલી કેલી ભાષામાં પણ એક વખત તો બોલ બેટા લવ યુ એક વખત તો બોલ એટલે દીકરો છે ને કાલી કેલી ભાષામાં પણ એક વખત તો જરૂર બોલે કે યસ મને લવ યુ થોડો હજી મોટો થાય ને પપ્પા કંઈક બજારમાંથી એના માટે લઈ આવે ને એટલે પાપાને પણ કે યસ ડેડ આઈ લવ યુ થોડો મોટો થાય પપ્પા કે મમ્મી કોઈ વઢવા ઉતરે ને એ જ સમય એના ભાઈ કે એના બેન એની રક્ષામાં આવે ને એટલે એના ભાઈ કે બેનને પણ કે બ્રો આઈ લવ યુ દીદી આઈ લવ યુ એ થોડો હજી મોટો થાય કોલેજમાં છે એટલે મારી કહેવાની જરૂર નથી કોને કહેતો હશે એ કહેતી હશે પણ દુનિયામાં બધાને જ કહેવા પડે તમે ને હું આપણે ખરેખર જેને કહેવાનું છે ત્યાં કદાચ કાચા પડ્યા અમારા વડીલો બેઠા છે માસા તમારા જમાનામાં ને અમારા જમાનામાં બહુ મોટો ફરક હતો તમારા જમાનામાં છે ને બ્રેકઅપ નતા કેમ કે તમારા જમાનામાં મેકઅપ પણ નતા આ જેટલા મને દાળ આવી છે તો દાળમાં કંઈ અચ્છા અહીંયાથી બોલવા માંગ્યું હા ભાઈ અને હું તમને કહું અહીંયા જેટલા પણ બહેનો બેઠા છે એ લોકો માટે પ્રશ્ન છે કે ભારતની સંસ્કૃતિ છે ને એમ કહે છે પોતાના પતિને પરમેશ્વર માનો હા કે ના બહેનો ભારતની સંસ્કૃતિ એમ કહે છે કે પોતાના પતિને પરમેશ્વર માનો પણ મને ગર્વ છે મારા શાસન પર જે એમ કહે છે તમે તમારા પરમેશ્વરને એક વખત પતિ માની લો અને હું તમને કહું હમણાં તમે તાલી વગાડો છો ને અત્યાર સુધીનો નિયમ છે કે જેમને પણ પોતાના પતિને પરમેશ્વર માન્યા છે એ પછતાયા છે કેમ તારી નથી પાડતો ભાઈ ઇતિહાસ ગવાહ છે કે જેમને પોતાના પતિને પરમેશ્વર માન્યા છે એ પછતાયા છે હું કારણ કહું તમને આપણે યાદ કરીએ સતી સીતાને કે જેને રામને પોતાના ભગવાન માન્યા અને છતાં પણ એને વનવાસ પણ થયો ને એના પછી એને જંગલમાં તર છોડવામાં આવી એ અંજના સતી હનુમાનના માતા કે જેમને લગભગ 22 વર્ષનો વિયોગ સહન કરવામાં આવ્યો અને આ તરફ આપણે જોઈએ કે જેમને પોતાના પરમેશ્વરને પતિ માન્યો એ ચાહે અમારી કૃષ્ણની ખેડી ભગત એવી મીરા હોય કે વીરની પાછળ ગાંડી ખેડી થતી ચંદનબાલા કે સુલસા કૃષ્ણ મહારાજે એમને નતું કીધું કે દાસી બનવું છે કે રાણી અહીંયા જેટલા પણ કુંવારો કે કુંવારી કન્યા છે એક વખત સમજી લે કે પોતાના જીવનમાં દાસી બનવું છે કે રાણી પણ ખરેખર પદ તો એકમાત્ર મારા પરમેશ્વરને કહેવાય ચૂપકેથી કહું છું તને તું ખૂબ મને ગમે છે મારા ઓ મારા દિલમાં તું રમે છે પ્રભુ ઓ જોઈ તારા નૈનો ઓ મન ખેલું બન્યું જોઈ તારા નૈનો મન ખેલું બન્યું ભાઈ આટલું સરસ પદ છે લેકિન આ પદની અંદર પણ છે મહાત્માજી નાની ભૂલ થઈ ગઈ છે અને ભૂલ એને હાથે કરીને કરી એટલા માટે કે આ જે વર્ગ જે આ ગીત સાંભળે ને એને પણ સમજમાં આવી જોઈએ કે અંદર કંઈ ભૂલ છે ભાઈ કોઈ કહી શકે ભૂલ
હું કહું આખા જગતને આખી દુનિયાની સામે જો કહેવામાં આવતું હોય લખ્યું તો મારા જગતપતિને ચૂપકેથી કહીશ. અને મારા વડીલો બેઠા છે ને એ લોકોના જમાનામાં એક મૂવી હતું જેનું નામ હતું મુગલે આઝમ અને એની અંદર એક બહુ સરસ મજાનું ગીત હતું જબ પ્યાર કિયા તો. આજે દાદાને પણ કેવું છે પ્રભુ જબ પ્યાર કિયા તો દુનિયાની સામે કહું છું આય દુનિયાની સામે કહું છું આય અરે દાદાની ભક્તિમાં રેલગાડી આવી અરે દાદાની ભક્તિમાં રેલગાડી આવી અરે રેલગાડી આવી સૌ ભક્તોને લાવી ઓ રેલગાડી આવી ભક્તોને લાવી અરે દાદાની ભક્તિમાં રેલગાડી આવી અરે દાદાની ભક્તિમાં રેલગાડી. જે રીતે હર્ષિભાઈ કીધું બધા 3 સંગીતકારો આપણા ભાઈ એ અમદાવાદના છે, હું મુંબઈથી છું એટલે સ્વાભાવિકપણે મારે કોઈ વાહનનો ઇસ્તેમાલ કરવો પડે એટલે અમે ટ્રેનની અંદર આવ્યા એટલે મુંબઈથી અમદાવાદની સફર અમે ગાડીમાં કરી એટલે અહીંયા મને ગાડી ચલાવી છે અને અહીંયા હું એકલો નહીં બેસું. હર્ષિભાઈ આપણે આખા આ ઓડિટોરિયમમાં જેટલા હરેક વ્યક્તિ બેઠા છે ને એ બધાની ગાડીની અંદર બેસાડવા છે. ભાઈ બેસવું છે ભક્તિની ગાડીમાં. અહીંયાથી શરૂ થયેલી આપણી ગાડી સિદ્ધશિલા તરફ પહોંચે બસ એ ભાવ સાથે અમારા તબલા પર ભાઈ ગૌતમભાઈ બેઠા છે. આપણે એવું કરીએ લગભગ તબલા છે ને માત્ર સુર ના આપે કે તાલ ના આપે પણ સાથે સાથે એવા બધા અવાજ કરી આપે અને એ અવાજમાંથી એક અવાજ છે ટ્રેનનો. એ ટ્રેનની અંદર આપણે સૌ બેસીએ અને દાદાની ભક્તિમાં આપણે સૌ એ ટ્રેનની અંદર બેસીએ. હાલો આપણી ટ્રેનમાં છે ટીસી હોય એનો પણ કલર વ્હાઈટ હોય તમારો પણ વ્હાઈટ છે. જે તારી નામની ટિકિટ ન પાડે ને એનું ચાલાન કાપજો. सपना तुझे याद करूं
ઉપકાર કર્યા કે અનંતા પદ પદ સમરું ઓ સપના વિજા તુझे याद करूं उपकार કર્યા કે અનંતા પદ પદ સમરું ઓ ભીખી કહું છું તને મિસ્યું પ્રભુ ઓ ભીખી કહું છું તને મિસ્યું પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા પ્રભુ ઓ મારા દિલમાં તું રહે છે કામદારા પ્રભુ માત્ર બે કે ચાર જણ ઉભા થાય ભાઈ શોભે અમદાવાદ વાળાને હું તમને કહું અમે છે ને મુંબઈથી આવ્યા છે અને મુંબઈથી અમારા ચાર યુવાન છે ને ગિરનારની જાત્રા માટે ગયેલા લગભગ નીચે ચૈત્ય મંદિરની શરૂઆત કરીને એ જ સમય લગભગ એક 80-85 વર્ષના માજી પર એ ચાર છોકરાઓની નજર ગઈ માજીએ ગિરનાર ચડવાની શરૂઆત કરી એટલે અહીંયા આપણે છોકરાઓ ચૈત્ય મંદિરની શરૂઆત કરી ચૈત્ય બંધન પૂર્ણ થયું લગભગ 20-25 મિનિટ જેવી થઈ હશે અને એ જ સમય એ ચારે ચાર છોકરાની દ્રષ્ટિ માજી પર પડી અને લગભગ 20-25 મિનિટની અંદર માત્ર કદાચ 60-65 પગથિયા કાપ્યા હશે માજીએ એટલે ચાર છોકરાઓને એવું લાગ્યું કે કદાચ એમની પરિસ્થિતિ બરાબરથી નહીં હોય કદાચ વ્યવસ્થા આપણે કરી દઈએ તો એટલે ચારે ચાર વ્યક્તિએ ત્યાં જઈને વાત કરી એ 80-85 વર્ષના માજીએ એટલું કીધું ભાઈ હજી શાસન મનમાં આપણે શરૂ નથી કરી પુણ્યશાળી શાસન મનમાં શરૂ નથી કરી ભાઈ માજીને પ્રશ્ન પૂછવામાં આવે કે માજી એક કામ કરો તમે દાદાની જાત્રા કરો પણ તમે આવી રીતે ચાલતા જશો અમને સારું નહીં લાગે અમે તમારા માટે બહુ સરસ મજાની ડોળીની વ્યવસ્થા કરી આપીએ છીએ તમે ડોળીની અંદર બેસો નેમિના દાદાના દર્શન કરો પૂજા કરો અને તમારા ડોળીનો લાભ છે ને અમને આપો એટલે ચાર યુવાને સામે આવકાર આપ્યો કે માજી ડોળીની વ્યવસ્થા અમે કરી દઈશું આખી વ્યવસ્થા અમે સંભાળી દઈશું એટલે માજીએ સામે જવાબ આપ્યો બેનો અહીંયા ભાઈ અહીંયા બે મિનિટ ભાઈ સામે માજીએ આવકાર આપ્યો કે ભાઈ એવું છે કે લગભગ 82 વર્ષની મારી ઉંમર છે બન્યું એવું કે કોરોનાની લહેર આવી અને એની અંદર બન્યું એવું કે પહેલી લહેરની અંદર એવી સંભળાઈ કે હોસ્પિટલ ભેગી થઈ મારી આજુબાજુમાં 35 અને 45 વર્ષના નવ યુવાનોની ટિકિટ કપાઈ હતી ત્યારે એમ લાગ્યું કે હવે આ માજીનો ભરોસો નહીં આ વખતે મારી ટિકિટ કપાશે દાદા નેમને યાદ કર્યું ને પરમાત્માને એટલી વિનંતી કરી જો બચી ગઈ તો તારા શરણે આવીશ અને બન્યું પણ એવું પ્રભુ નેમની કૃપા એવી વરસી કે કોરોનાની અંદરથી બહાર આવ્યા ઘરે આવ્યા હજી તો આવ્યા બીજી લહેરની અંદર પાછા માજી સંભળાયા અને પાછા હોસ્પિટલ ભેગા થયા આ વખતે તો માજીને લાગ્યું કે કોઈ હિસાબે આ વખતે બચવા જેવી વાત લાગતી નથી છતાં પણ એક નેમ પ્રત્યેની શ્રદ્ધા સામે પરમાત્માને પડકાર આપી કે પ્રભુ જો બચી ગઈ તો તારા શરણે આવીશ અને બન્યું પણ એવું ફરીથી દાદા નેમની કૃપા એવી વરસી કે પાછા માજી આવી ગયા એ માજીએ ચાર યુવાને એટલું કીધું કે બેટા મારા માટે ડોળીની વ્યવસ્થા કરવાની કોઈ જરૂર નથી 82 વર્ષની ઉંમર છે દાદાની 99 કરવા આવી છું ને આજે મારી 72મી જાત્રા છે એટલે કહેવાની વાત એ છે એક માજી લગભગ 82 વર્ષની ઉંમરે ગિરનારની 99 કરતા હોય તો શું એમનું ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન નહીં થયું હોય એમના હાડકાના સાંધામાં દુખાવો નહીં હોય અને આપણે તો લગભગ પ્રાય કરીને એવું જોવા મળે છે કે બધાના જ વાળ કાળા છે અને છતાં પણ આપણે બેઠા રહીએ તો કઈ રીતે ચાલે ભાઈ અને હું તમને આગળ વળીને એક વાત કહું કે માજી છે ને સૌરાષ્ટ્રના હતા એટલે દીકરા સામે અમારા મુંબઈના છે ને લોજિક પર બહુ વધારે વિશ્વાસ કરે એટલે માજીને પ્રશ્ન
પૂછો કે માજી આવી રીતે જાત્રા થાય એટલે માજી કદાચ સૌરાષ્ટ્રના હશે એટલે એમના લેખામાં કાઠિયાવાડી લેખામાં એટલું જ કીધું અરે ન થાય આ તો લોકો કરાવે ને તો થાય એટલે અહીંયા જેટલા પણ બેઠા છે ને એમને તો એટલું કહીશ કે આપણે બેસાય નહીં એવો ઊભો કરે ને તો થવાય કે સંસારથી વિરતી ગિરનારથી ગુજરી ઓ લખવાર છે તમારો આધાર છે એક રસ
अरे ये तो सिर्फ झांकी है, अभी तो बहुत कुछ, ये तो सिर्फ छोटा सा ट्रेलर है और पिक्चर अभी અહીંયાથી જે પદ લેવાયું નેમ રસ એ મારા કલ્યાણ મિત્ર એવા ભારતભાઈ ગળાએ ગાયેલું છે અને લગભગ એવું સૌભાગ્ય છે કે મારે એમની સાથે સ્ટેજ શેર કરવાનું આવે અત્યારે એ વ્યક્તિ આવા સિઝનની અંદર કે જ્યાં લગભગ ઠેર ઠેર દીક્ષા છે
લગભગ એવું બનતું હોય કે દીક્ષાર્થીને મુહૂર્ત મળતું એટલે સૌથી પહેલા પારસભાઈ ગળાને ફોન કરે કે સાહેબ તમે આ દિવસે અવેલેબલ છો, અને પછી સામે વાત કરે. એવા અમારા પારસભાઈ અત્યારે સરાકની ભૂમિ પર જઈને સરાકવાસીઓને ધર્મ પમાડી રહ્યા છે. આવી સિઝન